અમદાવાદમાં વચનોની લાણી સામે પાણીનો ભરાવો ઠેરનો ઠેર છે। બોપલ, ઘુમા, શેલા આ તમામ વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। મેયરે પાણીગ્રસ્ત વિસ્તારોની મુલાકાત તો કરી, 40 કલાક બાદ પણ પાણીનો નિકાલ નથી થયો। સમગ્ર વિસ્તારમાં લોકોની હાલાકી યથાવત છે। નિકાલની વ્યવસ્થા હોવાનો મેયર દ્વારા દાવો કરવામાં આવ્યો છે, પરંતુ દાવાની સામે મેદાનમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં પડી રહેલા વરસાદ એમાં પણ આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે। ત્યારે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી હજી ભરાયેલા નજરે પડે છે। ત્યારે હજી પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે બોપલ વિસ્તારમાં સંદેશ ન્યૂઝની ટીમ જ્યાં પહોંચી છે, જ્યાં અલગ અલગ વિસ્તારોમાં જે બોપલ ગામ હોય કે ઘુમા હોય ત્યાં તરફ જવાના તમામ જે રોડ છે ત્યાં ચારેકોર વરસાદી પાણી જ પાણી હજી ભરાયેલા નજરે પડી રહ્યા છે। ડ્રેનેજ લાઇન ખોલી તો દેવામાં આવી છે, પરંતુ હજી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને આખરે હેરાન વહેલી સવારથી વાહન ચાલકોથી લઈને સૌ કોઈ પરેશાન થતા નજરે પડી રહ્યા છે। હજી પણ લોકોના ઘરો સુધી પાણી છે તે ભરાયેલા નજરે પડે છે અને હજી એ જ વરસાદી પાણીનો નિકાલ થતો નથી ને આખરે લોકો હેરાન થતા પણ નજરે પડી રહ્યા છે। ત્યારે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે વહેલી સવારથી ઝરમર વરસાદ હજી પણ કેટલાક વિસ્તારોમાં પડી રહ્યો છે। ત્યાં ઘૂંટણ સુધીના વરસાદી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। હજી વરસાદી પાણીનો નિકાલ ન થતા આખરે લોકો હેરાન અને પરેશાન થઈ ગયા છે। ત્યારે હજી તો અમદાવાદમાં વરસાદની શરૂઆત જ છે, જ્યારે આવનારા દિવસોમાં પણ આટલા જ વરસાદમાં લોકો કેટલી હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે આગામી દિવસમાં પણ હજી એલર્ટ જરૂરી આપવામાં આવ્યા છે। ત્યારે જ લોકોની હાલત શું હશે તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। બોપલમાં બીજા દિવસે પણ વરસાદી પાણીનો નિકાલ નથી થયો અને મેયર સહિતના તમામ સત્તાધીશો છે જે મેદાને જોવા મળી રહ્યા છે। વરસાદી પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા ક્યાં કરવામાં આવે, ક્યાં હજી કચાસ બાકી રહી જાય છે તેને લઈને પણ મેયર વહેલી સવારથી દરેક વિસ્તારમાં દરેક જગ્યા પર રાઉન્ડ કરતા નજરે છે તે પડી રહ્યા છે। સાથે જ મેયર આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। હિતેશભાઈ, હજી વરસાદી પાણીના નિકાલ નથી થયો, હજી એવી સમસ્યાઓ છે, તમામ સ્થળ પર આપ પણ વિઝિટ કરી રહ્યા છો। બેન, જે રીતે ગઈકાલે જ્યાં નાવડી ફેરવવી પડતી હતી ત્યાં અત્યારે બિલકુલ ખાલી છે। અમદાવાદની અંદર મોસ્ટ ઓફ જગ્યા ઉપરથી પાણી, રોડ ઉપરના પાણી નીકળી રહ્યા છે। જે સોસાયટીઓ નીચી છે ને જે સોસાયટીના ભોયરા છે એની અંદર પાણી કાઢવાની કામગીરી કરી રહ્યા છે। જો આપ જોઈ શકો છો કે આ સોસાયટી 2.5 ફૂટ નીચી છે, એટલે બધું જ રોડ ખુલ્લો મળે છે અને રોડ ખુલ્લો મળવા છતાં સોસાયટીનું પાણી છે એ કાઢવા માટે આપણે મશીનરી મૂકી રહ્યા છીએ અને તાત્કાલિક ધોરણે પાણી ખાલી કરવાની કર્યું છે। ગઈકાલ રાત્રે જે વરસાદ નથી એનો ફાયદો થયો છે અને આજુબાજુનું પાણી જે રીતે નિકાલ થઈ રહ્યો છે એમ ઝડપથી નીચાણવાળી સોસાયટીના પણ પાણી નિકાલ થઈ જશે। એટલે પાણીના નિકાલ માટેની મશીનરી છે તે મૂકવામાં પણ આવી રહી છે અને જ્યાં નીચાણવાળી સોસાયટીઓ છે ત્યાં પણ હવે વરસાદી પાણી ઝડપથી નીકળે તે પ્રકારનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે બોપલમાં ગઈકાલે વરસાદ જે પડ્યો હતો અને જે બાદ વરસાદી પાણીનો નિકાલ નહોતો થયો, જેને લઈને હાલાકી પડી હતી, હજી પણ વરસાદી પાણી છે તે ભરાયેલા નજરે છે તે પડી રહ્યા છે અને એ જ વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થાય તે માટેની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। જોકે આ જ પ્રકારની વ્યવસ્થાઓની અંદર જ આ જ પ્રકારે વિઝિટો પણ કરવામાં આવી રહી છે, પરંતુ હજી વરસાદી પાણીનો નિકાલ છે તે થયો નથી અને લોકો હેરાન થતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં બોપલ વિસ્તારમાં પડેલા વરસાદ બાદ દર્શન બંગલોઝની હાલત પણ દયનીય જોવા મળી રહી છે। ઘૂંટણ સુધી હજી સુધી વરસાદી પાણી ભરાયા છે, વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને દ્રશ્યમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। વાહન ચાલકોથી લઈને સૌ કોઈએ જવું એટલે માથાનો દુખાવો અને વ્હીકલો બંધ થઈ जाए तेज प्रकार की स्थिति है। किस तरह की परेशानी यहाँ है, किस तरह से आप पानी में हो? अरे बहुत 3 दिन से पानी है, कोई कुछ करते नहीं। म्यूनसिपालिटी आया है, मेयर यहाँ का है, चीफ मिनिस्टर यहाँ का है, केंद्र का गृह मंत्री यहाँ का है, मगर कुछ नहीं होता। पानी बढ़ता जाता है, बरसात बंद हुआ फिर भी पानी तो बढ़ रहा है। आप कुछ करो, आप लोग कौन से प्रेस, आप कहाँ से, मतलब कितनी परेशानी है, कितने घर से बाहर निकलना, मतलब कितनी दिक्कत हुई? अरे बहुत हुए, मैं हिम्मत करके ये लेके आया, मुझे डर है कि ये कब कहीं बंद ना हो जाए। એટલે લોકોને હાલાકી અને હેરાનગતિ છે તે અહીંયા જોવા મળી રહી છે અને પરેશાનીનો સામનો કરતા નજરે પડે છે વાહન ચાલકોથી લઈને સૌ કોઈ। કેટલા સમયથી આ વરસાદી પાણી ભરાય છે, ઘરોમાં પણ પાણી ફરી વળે છે, કરોડોના બંગલા આજે પાણીમાં ડૂબ્યા છે। 5 વર્ષથી આ તકલીફ છે। અહીંયા આગળ જ્યારે બી વરસાદ આવે તો સામાન્ય વરસાદની અંદર ઓછા 2-2 થી 3 ફૂટ પાણી ભરાઈ જાય છે અને દરેકના ઘરની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તો પાણી આવી જ જાય છે અને લોકો ખૂબ તકલીફમાં છે।
સૌથી પ્રશ્ન તો મોટો એ છે કે રોડ ઉપર આ લોકોએ જે ગટર લાઈન નાખી છે મુખ્ય, એ ગટર લાઈનો સોસાયટીની લાઈનો કરતાં ઊંચી છે, જેથી કરીને આવા વરસાદનું પાણી બેક મારે છે અને સોસાયટીઓને નુકસાની ભોગવવાનો વારો આવે છે દર વખતે આ જ પ્રકારની સેમ પોઝિશન. તમે જુઓ, આખું ગટરનું પાણી બ્લેક દેખાય છે, લોકોને રોગચાળો પણ ફાટી નીકળવાની શક્યતા છે. બરોબર છે, મશીનરી મૂકી છે, પાણીનો નિકાલ થઈ મશીનરી મૂકી છે, એ તો માનો કે કુદરતી કોપ છે, એની કોઈ વિકલ્પ નથી, પણ કમસે કમ જ્યારે આ ગટર લાઈનની સમસ્યા છે, કાયમી ધોરણે એને સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરો. રોડ દર વખતે ઊંચા કરતા જાય છે અને સોસાયટી નીચે જાય છે. રોડ કોઈ દિવસ ખોદી અને આ લોકો રોડ બનાવતા જ નથી. અમે છેલ્લા 3 વખતથી રોડ બનાવવા જ દેતા નથી. કેમ કે અમારી સોસાયટી ખાડે જતી જાય છે. એટલે રોડ છે બનાવવાની આડમાં રોડ છે સતત ઊંચા થતા જાય છે અને સોસાયટીઓના જે ગેટ છે, સોસાયટીઓ છે, તે નીચાણમાં થતી જાય છે અને તેના જ કારણે વરસાદી પાણીનો ભરાવો થાય છે. દર ચોમાસે આ જ પ્રકારની સ્થિતિ થાય છે અને દર વખતે સબ સલામત એના દાવા કરવામાં આવે છે, પરંતુ આ જ પ્રશાસનની બેદરકારી અને તેમની જ વરવી વાસ્તવિકતા સામે આવે છે અને લોકો અહીંયા પરેશાન થતા નજરે પડે છે. ઘૂંટણ સુધી આ વરસાદી પાણી અને એ જ વરસાદી પાણીમાં પ્રશાસન ના પાપે પ્રજા પરેશાન થતી નજરે પડે છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.